નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે એરંડા બજારમાં સતત ધીમી ગતિએ તેજી આગળ જતા બજારમાં ભાવ કેટલા થઈ શકે, આજે બજાર કેવું બોલાયું, સાથે જ એરંડાની આવકના અહેવાલોની સંપૂર્ણ માહિતી મેળવશું। તે વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજે દરરોજના તાજા એરંડા બજારના બજાર ભાવ કે એરંડા બજારની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો એરંડાની વાત કરીએ તો એરંડા વાયદામાં સટાક્ય રીતે તેજી તરફી તોફાનના કારણે આજે પણ ઉછાળો। આજે વાયદા બજારમાં સામાન્ય સુધારા સાથે નવેમ્બર વાયદો આજે 50 રૂપિયા વધીને 6,890 રૂપિયાએ પહોંચ્યો હતો। તો ટૂંક જ સમયમાં 7,000ની સપાટી ટચ કરે તેવી ધારણા છે। હાલ આપણે એરંડા બજારની વાત કરીએ તો આજે એરંડાના ભાવમાં પણ પ્રતિ મણે 5 થી લઈને 10 રૂપિયા તો અમુક સેન્ટરોમાં 10 થી 15 રૂપિયા જેટલો સુધારો થયો હતો। હાલ આપણે સૌપ્રથમ તો વાયદાઓની વાત કરીએ, જેમાં વાયદાના સુધારના કારણે હાજર બજારમાં સુધારો થઈ રહ્યો છે। જ્યારે મોટી માત્રામાં આવકો વેગ પકડે ત્યારે બજારને થોડો ઘસારો સહન કરવો પડે તેવી પણ સ્થિતિ ઊભી થાય। આજની વાત કરીએ તો આજે એરંડાની આવક દિવાળી બાદ સૌથી વધારે 37,000 ગુણીની આસપાસ રહી હતી। સામે એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ 1310 થી 1335 સુધીના બોલાયા હતા। ત્યારે હવે એરંડા નિકાસ વેપારની વાત કરીએ તો આ વર્ષે એરંડાની નિકાસને થોડો સારો એવો સથવારો મળે તેવી નિષ્ણાંતો દ્વારા આગાહી વ્યક્ત થઈ રહી છે। જોકે નિષ્ણાંતો દ્વારા આગાહી સાચી પડે તો બજારમાં આ વર્ષે 1500 થવાથી કોઈ નહીં રોકી શકે। જ્યારે હાલની વાત કરીએ તો આજે પણ દિવેલના ભાવમાં 65 રૂપિયા જેટલો સુધારો હતો। જોકે ભાવ પહેલાં 1400ની નજીક પહોંચ્યા હતા, પરંતુ અમુક કારણોસર બજાર થોડું ઢીલું પડ્યું તો આજે ફરી બજારમાં સામાન્ય સુધારો હતો। જ્યારે એરંડા વાયદા વધીને ખુલ્યા બાદ આખો દિવસ ખાસ વધ્યા હતા, જેના કારણે બજારના ભાવ હાલ આજે સિપરોમાં 1370 રૂપિયા સુધીના બંધ થયા હતા। જોકે ડે પેમેન્ટના શરતે સવારે 1345 હતા, પરંતુ સાંજના સમયે 1370 રૂપિયા સુધી પહોંચી ગયા હતા। સાથે જ પટાણાના સિપરાના વાત કરીએ તો ત્યાંમાં 1385 રૂપિયા સુધીના ભાવ ઊંચામાં બોલાયા હતા। સાથે જ દિવેલની વાત કરીએ તો દિવેલ રેડીમેડ હોય તો તેના ભાવ આજે 1370 થી લઈને 1375 રૂપિયા સુધીના થયા હતા। જ્યારે નિકાસ વેપાર 1390 થી 1400ના થતા હતા। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।